वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 76। महाराज जेतलपुर में देव सरोवरना किनारे राजमेल में सुंदर संतो भक्तों सभा अने एमां पोताना रहस्यनी बात करे छे। अमे आ सभाने तेजोमय जाणीए छीए। ये तेज अति शांत अने सुखदायी जणाय छे। तेजथी मायानो अंधकार नाश पामे छे। अक्षरथी पर पुरुषोत्तम जे प्रभु छे एज अमे पोते तमने आज प्रगट मळ्या छीए। आवी वात महाराजे करी। आ वात जेने भगवाननी संपूर्ण निष्ठा होय एने समजाय अने एने हा पड़े। बाकी हूँ एम कहूँ कि हूँ भगवान छूँ एम कोई मानी ले नहीं भगवान। अने भगवान एम कहे कि हूँ भगवान छूँ तो अवड़ू पड़े, पण कोई बीजा कहे तो वरी माने। पण ज्यारे भगवान ने केटलो पोताना भक्तों में भरोसो हशे, केवा एने भक्तों ने जाण्या हशे कि जेना कारणे भर सभा में एम कहे छे कि हूँ ये तेजना मध्य में ये जे अक्षरनु तेज मूर्तिनु जे तेज, ये तेज में जे पुरुषोत्तम नारायण एक जे एकम एव अद्वितीयम ब्रह्म एवा जे भगवान ये अमे पोते छीए। आવું કીધું बोलो। मम मूर्ति मम लोक पुनीन मम चरित्र मम मुक्त न सो सब निर्गुण दिव्य है ने पुनि सब सुख संयुक्त। मारी मूर्ति मारो लोक मारा चरित्रो ने मारा मुक्तो ये सर्वे मायाना गुणों थी रहित ने दिव्य छे। सौ अति सुखकारी छे। मारी मूर्ति रे मारा लोक भोग ने मुक्त सर्वे दिव्य छे रे त्या तो जोयानी छे जुक्त मारू धाम छे रे। अक्षर अमृत जेनो नाम सर्वे सामर्थी रे शक्ति गुणे करी अभिराम। अति तेजोमय रे रवि शशि कोटिक वर्णी जाय अने शीतल शांत छे रे तेजनी उपमा न देवाय। तेमा हूँ रहूँ रे द्विभुज दिव्य सदा साकार ने दुर्लभ देवने रे के मारो कोई न पामे पार। जीव ईश्वर तणो रे माया काल पुरुष प्रधान सबने बस करूँ रे सौनो प्रेरक हूँ भगवान। प्रेमानंद स्वामीए
આમ તો આ પદ ભગવાન સ્વયમે બોલેલા છે ને સ્વયમે રચેલું છે. બોલ્યા શ્રી હરિ રે કે સાંભળો નર નારી હરિજન. એ જ વાત આ પદોમાં પ્રેમાનંદ સ્વામી જે ગૂંથી નાખ્યું. બે પદ પ્રેમાનંદ સ્વામીના બનાવેલા. આજ મારે ઓરડે રે કે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે કે સુંદર છોગા વાળો છેલ. એ બે પદ છે ને, હે સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે, મૂર્તિ સંભાર તારે મુને ઉપજ્યો અતિ સ્નેહ. એ બે પદ પ્રેમાનંદ સ્વામી બનાવ્યા. અને પ્રેમાનંદ સ્વામીને કંઈ જોકું આવી ગયું લખતા લખતા, તે ભગવાન પહોંચી ગયા ત્યાં કે આ પદ અધૂરા ન ચાલે. એટલે ભગવાને હાથમાં કલમ લઈ અને એ બે પદ પૂરા કર્યા. બોલ્યા શ્રી હરિએ ભગવાને સ્વયં લખેલું છે, ભગવાને સ્વયં બોલેલા છે. લ્યો કે સાંભળો, જેતલપુરની અંદર જે રહસ્યની વાત કરી એ હું આમાં લખું છું. લ્યો, મારી મૂર્તિ, મારા લોક ને મારો ભોગ ને જે કંઈ છે બધું દિવ્ય છે, માનુષિક નથી, આ લોકનું નથી. આ લોકનું છે ને એ બધું નાશવાન છે. મારી મૂર્તિ એટલે હું પોતે, અમે દિવ્ય છીએ, માઇક નથી. ભગવાન મનુષ્ય રૂપ ધરે છે તો એ દિવ્ય છે. ભલે આ લોકમાં આવ્યા, મનુષ્ય ચરિત્ર કર્યું અને મનુષ્ય દેહ ધારણ કર્યો, નરદેહ ધારણ કર્યો, એટલે કંઈ નાશવંત નથી. ભગવાન લીલા ચોક્કસ કરે છે કે પંચભૂતને મૂકીને પછી ભગવાન સ્વધામ સીધાવે, એની લીલા છે. બાકી જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે એ જ આ મનુષ્ય સ્વરૂપ છે. એમાં આમાં એક રોમ માત્રનો ફેર નથી. આપણું મનુષ્યનું શરીર છે. બાળક હોય પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય ને પછી મરી જાય, પછી બળી જાય, કાંઈ રાખ થઈ જાય ને ધૂળ થઈ જાય ને કાં વિષ્ટા થઈ જાય. જ્યારે ભગવાનને એવું નથી હો, દેખાય મનુષ્ય જેવા પણ એ મનુષ્યની તેજોમય છે. હા, મને તમને સુખ થાય એટલે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે. બાકી ભગવાન તો 16 વર્ષના સાકાર સ્વરૂપ છે, અક્ષરધામમાં છે. એ હાકરનું નાળિયેર, એની હાકરના છોતરા પણ હાકરના હોય, કાચલી પણ હાકરની હોય, અને અંદર જે ટોપરું હોય એ હાકરનું હોય, પાણી હાકરનું હોય. એમાં કાંઈ ત્યાગ ભાગ ન હોય કે ભાઈ નાળિયેર હોય તો આ અત્યારનું નાળિયેર હોય ને એના છોતરા કામમાં ન લાગે, ફેંકી દે, વાસણ ઉટકવામાં કામ લાગે. કાચલી તો પાણી પીવામાં કામ લાગે, કાંઈ નાખી દે કોકેડામાં. એની અંદર ટોપરું આવે અને અંદર પાણી આવે, બધું જુદું હોય ને. પાણી હોય ટોપરું ન હોય, ટોપરું હોય કાચલી ન હોય, કાચલી હોય છોતરા ન હોય. જ્યારે હાકરનું નાળિયેર હોય એમાં બધું હાકરનું જ હોય. એમ ભગવાનના સ્વરૂપમાં ત્યાગ ભાગ નથી કે આ જુદું ને આ જુદું ને આ જુદું, આ પૃથ્વી છે ને આ જળ છે ને આ વાયુ છે ને તેજ છે ને આકાશ છે ને, એવું નથી. મનુષ્ય રૂપ છે. તમે જો મહારાજ અક્ષર ઓરડીમાં જ્યારે બિરાજમાન હતા ને એ વખતે બાજુમાં સુકમુનિ દીવાના આંજવાળે પત્ર લખતા હતા અને દીવામાં દિવેલ ખૂટી ગયું એટલે લખવાનું બંધ થઈ જાય, અંધારું થઈ જાય એટલે. અને પછી મહારાજે કીધું કે કેમ સુકમુનિ લખો છો ને? તો કે મહારાજ દીવો તો ઓલવાઈ ગયો, હવે શું લખું? ત્યારે ભગવાનના પોતાના ચરણમાંથી આમ પોતાના સોળમાંથી આમ પગ લાંબો કર્યો અને એમાંથી અંગૂઠામાંથી તેજ કાઢ્યું અને એ તેજ આખો એ ઓરડો તેજથી ભરાઈ ગયો. બોલો, હવે તમને અંધારું લાગે છે? તો કે ના. તો હવે પત્ર લખો. અંગૂઠાના અગ્રભાગમાંથી તેજ કાઢ્યું. બોલો, ભગવાને. આપણામાં નીકળે? આપણે નીકળે પણ લોહી નીકળે, કાં નખ નીકળે, કાં લોહી નીકળે, આપણે તેજ ન નીકળે. આપણું નાશવાન શરીર છે, ભગવાનનું નાશવાન શરીર નથી. ભગવાનના મહાપુરુષો દિવ્ય છે, દેખાય છે મનુષ્ય જેવા, મને તમને સુખ આપવા માટે, આપણી સેવાને અંગીકાર કરવા માટે. એ તો દિવ્ય છે. ભગવાનની મૂર્તિ દિવ્ય છે. લોક એનું જે ધામ છે એ આ લોક જેવું નથી. અહીંયા દુષ્કાળ આવે, અહીંયા કોરોના આવે, અહીંયા અતિવૃષ્ટિ થાય,
અહીંયા વાવાઝોડા ફૂંકાય, અહીંયા ગરમી થાય, ઠંડી થાય, વરસાદ પડે, કાદો કીચડ, માખી, મચ્છર, કોલેરા બધું થાય, ટાઈફોઈડ થાય ને બધું થાય. સમજા? ને પડી જાય ને હળી જાય ને વળી પાછું સર્જનય થાય ને વિનાશય થાય. આ પરિવર્તનશીલ છે બધું. આ લોક શાશ્વત નથી, નાશવંત છે. જ્યારે ભગવાનનું ધામ એવું નથી. ભગવાનનો લોક છે એ દિવ્ય છે, એવો ને એવો છે. ક્યારેય ત્યાં દુકાળે નહીં, ત્યાં સુકાળે નહીં, ક્યાંય હું નહીં, બધું સારું. ત્યાં કોઈ વાવાઝોડાય નહીં ને ત્યાં કંઈ નાશય નહીં, ત્યાં રોગય નહીં. અક્ષર એટલે એને કહેવાય છે ને અક્ષર. ભગવાનનો લોક અક્ષર. ક્ષર એટલે નાશ, અક્ષર એટલે જેનો નાશ નહીં, દિવ્ય. ત્યાં કોઈ પણ જાય, એક અમથું આમ જો એક સેકન્ડનું સુખ ભોગવો ને તોય તમને એમ થાય યુગ યુગાંતરથી હું સુખ ભોગવી રહ્યો છું. અને અહીંયા આખી જિંદગી સુખ ભોગવો ને તોય અંતે ઠન ગોપાલ કે હારું કંઈ હાથમાં જ ન આવ્યું. આખી જિંદગી દુઃખી 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 દુઃખી, બસ પતી ગયું. આખી જિંદગીનું સુખ ક્ષણિક થઈ જાય. અને પેલું થોડુંક ભોગવેલું પણ એમ લાગે ઓહો યુગ યુગાંતરથી હું ભગવાનનું સુખ ભોગવી રહ્યો છું. અતિ પરમાનંદ. હા, ત્યાં કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, રાત નથી, દિવસ નથી. સમજ્યા? ત્યાં આનંદ 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 છે, એક સરખું બધું. આ ભગવાનના લોકમાં જવા માટે આ બધી મહેનત, સેવા, સમરણ ને સત્સંગ છે. નિધામમાં જવા માટે હો હે અહીંયા રાત દિવસ છે, ત્યાં નથી. ત્યાં તો અખંડ પરમાનંદ. ભગવાનની મૂર્તિનું તેજ, ક્યારે અંધકાર જ નહીં ત્યાં. અને તેજ કરોડો સૂર્યને ઝાંખા કરી નાખે એવું તેજ, તોય કોઈને બાળે નહીં. શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. શીતળ છે, આહલાદક છે, સુખ આપે, આનંદ આપે, પરમાનંદ આપે એવું સુખ છે. અહીં તો થોડીક ગરમી થાય, ઘામ થાય તો રહેવાય નહીં. લ્યો, અન્યાય કાંઈ નહીં. તેસી ચાલુ કરવું ન પડે, પંખાય ચાલુ કરવા ન પડે, આ ફોકસ બોકસ કાંઈ મારવું ન પડે. અને તોય અંજવાળું 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 હો, ટાઢક ટાઢક ટાઢક. હા, એવું સુખનો સમુદ્ર છે. એ ભગવાનનો લોક છે, દિવ્ય છે. ત્યાં બધું જ દિવ્ય છે, ત્યાં બધું જ છે. બગીચાઓ છે, ભગવાનનું સિંહાસન છે, મોટા મોટા રાજમહેલો છે, એ મોટા સરોવરો છે, સમુદ્રો છે, ત્યાં સરસ મજાના ઝાડ વૃક્ષ વેલી નદીઓ છે, બધું જ છે. ત્યાં પહાડો છે, બધું જ છે. મુક્તો છે, ભક્તો છે, શક્તિઓ છે, બધું જ છે ત્યાં. હા, અહીંયા કરતાં કરોડો ગણું સારું છે, પણ એ બધું સુખદાયક છે, નાશવાન નથી. અહીંયા બંગલો બાંધો, એ તમે સિમેન્ટ બિમેન્ટના પોળા 25 વર્ષે 30 વર્ષે ને 35 વર્ષે ઉખડવા માંડે. ને એકવાર થઈ ગયો એટલે પતી ગયો. હોનાના રાજમહેલ કરોડો વર્ષો સુધી કાંઈ ન થાય ને એવા છે. લ્યો, અક્ષરધામમાં સુખનો સમુદ્ર છે. એમાંથી એક આંગળી બોળીને ટીપું બ્રહ્માંડમાં નાખ્યું. ઉપર 6 લોક અને આ મૃત્યુ લોક બધે વેચાતું વેચાતું ભાગ પડતું પડતું ઉપરથી થોડું 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 ઓછું થતું થતું અહીંયા સુધી આવ્યું. હવે એક છાંટો ઉપરથી નાખ્યો હોય એમાંય 6 લોકમાં વેચાતું મૃત્યુલોક સુધી આવે તો કેટલું વધે? મચ્છરિયું ચરકે એટલું. મચ્છર કેટલું ચરકે? હે? હા, એટલી જણ એમથી અહીંયા આવી તોય બધાને મજા આવે છે. બોલો, અમેરિકા વાળાને, જાપાન વાળાને, ઓસ્ટ્રેલિયા વાળાને, લંડન વાળાને, કેનેડા વાળાને, ત્યાં બધે સુખ જ છે. એટલે જ અહીંથી ત્યાં ડોટો કાઢીને જાય છે. નકરું કામ જાય? ડોલર મોટો, પાઉન્ડ મોટો, યુરો મોટો, એટલે જ જાય છે ને. એમાંથી પાછું બધું થોડું થોડું ભારતમાં આવ્યું. એમાંય મોટી મોટી દિલ્હી ને મુંબઈ લઈ ગયા, કલકત્તા લઈ ગયા. હવે આપણા ભાગમાં આવે કેટલું અહીંયા ગુજરાતમાં? એમાંય ગુજરાતમાં થોડુંક આમ મોટી મોટી સિટીઓ વાળા લઈ ગયા. એમાં ગામડામાં આવે ભાગમાં કેટલું? અને તોય ગામડામાં રહેતો હોય, ઉનાળાનો તાપ હોય, અને આમ જો ઉપર છે ને એ નળિયાવાળા મકાન હોય ને નીચે કાંઈ ન હોય ને કે તૂટેલી ખાટલી હોય,
બાકી ભોય તળિયું હોય, નીચે તળિયું ઉપર નળિયું તોય મોજે દરિયું. પૂછો કેમ છો? અરે મજા મજા કયો ને. કોઈ દી ના તો પાડે જ નહીં કે દુઃખી છું એમ ન કહે. હવે આટલામાં એને આટલું સુખ મનાતું હોય તો એ સમુદ્રમાં જ્યારે એનો નજર પોગી જાય, હા 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 હા, એ ન્યા ક્યારે પોગાય? હવે એકવાર ચાખી લીધું હોય ને ભગવાનની મૂર્તિનું, ભગવાનના ધામનું સુખ, ભગવાનના સત્પુરુષનું સુખ, મુક્તોનું સુખ, એ દર્શન. અહીંયા તમે આંખે કરીને કંઈ જો દ્રશ્ય, માઇક દ્રશ્ય, તો આંખને સુખ થાય, જીભને ન થાય, કાનને ન થાય, ત્વચાને ન થાય, એ ખાલી આંખને જ થાય. જ્યારે ત્યાં તો અક્ષરધામમાં ખાલી ભગવાનની મૂર્તિના દર્શન કરો ને તો 5 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોને 24 તત્વનો થનગાણાટ, સુખ 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 થઈ જાય. હા, ત્યાં ભૂખ નથી, તરસ નથી, ત્યાં માન નથી, અપમાન નથી. હા, સુખ દુઃખથી પર, રાત દિવસથી પર, ષડુર્મી રહિત. એ બધું અહીંયા આધિ વ્યાધિ ઉપાધિ બધી અહીંયા છે. રોગ અહીંયા થાય, ત્યાં રોગ ન થાય. બોલો, ત્યાં ભૂખ જ ન લાગે તમને. બોલો, ભૂખ જ ન લાગે. યુગોના યુગો વયા જાય ને, કેવું સારું. આ બધી ભૂખની જ માથાકૂટ છે ને. આ ભૂખ એક પ્રકારની નથી પછી. હો, ખાલી આ જીભની જ ભૂખ નથી. ભૂખ બધી બહુ છે. આંખની છે, કાનની છે, ત્વચાની છે, નાકની છે, ધનની છે, દોલતની છે, પ્રોપર્ટીની છે, જમીનની છે, જાગીરની છે, વાડીની છે. બહુ જાજી ભૂખો છે. લાલચ બુરી ચીજ હે, લોભ, લોભ ઈ ભૂખ, લોભ. જ્યાં રાતો રાત આને કરતા આને આમ થઈ જાવ, આના કરતા વધારે થઈ જાવ, આને પદની, પ્રતિષ્ઠાની, ગાડીઓની, બંગલાની, છોકરાઓની, બધાની સેવાની, એ ભૂખ પાછી. હો, મારી કેમ બધાય સેવા કરતા નથી? પણ તમે કરી હતી? તો કે ના, નહોતી કરી. તો પછી તારી કોણ કરે? આપણે કોકની કરી હોય તો આપણી કોક કરે ને. પણ નહીં, ભૂખ તો પાછી એ જ ખરી. મારી તો કરવી જ જોઈએ બધાએ. હું કહું એમ થવું જોઈએ, એ ભૂખ પાછી. હા, અને ન્યાય કાંઈ નહીં. અક્ષરધામમાં કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, માન નહીં, ઈર્ષા નહીં, કપટ નહીં, રાગ દ્વેષ નહીં, મારું તારું નહીં, અહમ મમત્વ કાંઈ નહીં. ત્યાં શરીરમાં રોગ નહીં, કોઈ આપત્તિ નહીં, કુદરતી નહીં, અને આ લોકની ભૌતિકય નહીં. અહીં તો તમને સતત ભય રહ્યા કરે ને, બીક રહ્યા કરે કે હારું મારું બેટા કરોડ રૂપિયા પીડ્યા છે, હારું આ છોકરા વાપરી ન કે તારું, અને કાં તો કોઈક લૂંટી ન જાય તો સારું. કોઈને દે નહીં પાછો. અને ઘરમાં હોય તોય મૂંઝાયા કરે કે સારું કોક રાત્રે ઘર ફાડશે તો, ચોરી કરી જાય તો, આ બીક રે. સારું શરીર હોય તો બીક, સારું ધન હોય તો બીક, સારી ગાડીઓ બંગલા હોય તો બીક, જાજી પ્રોપર્ટી હોય તો બીક. હવે આખી જિંદગી બીકમાં ને બીકમાં કાઢવાની. બોલો, ભયમાં ભયમાં. મોતનો ભય, ધનનો ભય, સત્તાનો ભય, લ્યો બધો ભય. બીતા 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 જિંદગી કાઢવાની. આ જિંદગી કહેવાય કાંઈ? અને ભગવાનનો મુક્ત નિર્ભય, કોઈ પ્રકારનો ભય જ નહીં, કોઈ લઈ જ ન શકે. ભક્તિ કોણ લઈ જાય આપણી? આપણા નિયમો કોણ લઈ જાય? આપણા સદગુણો કોણ લઈ જાય? કોઈની તાકાત છે લૂંટીએ કે? એને લૂંટે તો ડબલ થાય. ખર્ચું ના ખૂટે એને ચોર ના લૂંટે, દામની પેઠે રે ગાંઠું એ બાંધું ન છૂટે. લ્યો, ખૂટે જ નહીં. આ લોકનું તો ખૂટી જાય. વાપરો એટલે પૈસા જાજા હોય ને, વાપરવા માંડો આ માટે ધડ તો ખૂટી જાય કે ન ખૂટી જાય? જ્યારે સદગુણ રૂપી ધન, ધર્મ રૂપી ધન, ભક્તિ રૂપી ધન, જ્ઞાન રૂપી ધન, વૈરાગ્ય રૂપી ધન, એને કોઈ ન લૂંટી શકે. અને લૂંટે તો બમણું થાય, 4 ગણું થાય, 8 ગણું, 10 ગણું થાય, 100 ગણું થાય. વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. હે વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ કે છે ને. હા, વ્યય કૃતે વર્ધતે. જેમ વ્યય કરે એમ વધે, એવું છે આ ધન બધું. એટલે કોકને દેવામાં સંકોચ ન કરવો, લોભ ન રાખવો. જ્ઞાન દેવું, વૈરાગ દેવો, ભક્તિ દેવી, ધર્મ નિયમ દેવા, એમાંથી આપણા વધે ઘટે
પ્રેમ ભગવાનમાં જેમ કરો ને બીજાને પરો એમ વધે ઘટે નહીં. હા, પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે ને સહાય કરે રઘુવીર. હે આમ છે તાર લો, ભગવાન તો છે એવા, ભગવાનનું સુખ એવું છે. ઈ સુખ દેવા માટે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, પ્રેમાનંદ નો રે એવાલો વર્ષાય અમૃત મેહ. મેહ તો વર્ષા, વરસાદ તો થયો પણ શાનો? અમૃતનો. અમૃત કેટલું કિંમતી અમૃત, અમર કરી દે. અમર એક એક ટીપું ખાલી જો આપણી જીભ ઉપર પડે ને તો આપણને અમર કરી દે. અમૃતમાં તાકાત છે. એક ખાલી ઘૂંટડો જો ગળા નીચે પેલા રાક્ષસે ઉતારી લીધો રાહુએ, તો એકમાંથી બે થયા, અમર થઈ ગયા. એક ઘૂંટડો ખાલી. તો વિચારો, રાહુ ને કેતુ બે થયા, એકમાંથી અમર થઈ ગયા. અને આ અમૃત ભગવાનનું અમૃત, એવું અમૃત. પેલું તો સ્વર્ગલોકનું અમૃત, એ તો અમર કરીને દેવતા કરે, પણ દેવતામાંથી પાછો મનુષ્ય કરે, ત્યાંથી ધામમાં ન જવાય. ક્ષીણે પુણ્ય મૂર્તિ લોકે વિશંતિ. હા, તમારું પુણ્ય પૂરું થાય, ખલાસ થાય એટલે મૃત્યુલોકમાં પાછો જન્મ લેવાનો. લ્યો, કોકમાની કોખમાં ઊંધે માથે 9 મહિના સુધી પીડા ભોગવવાની, અને પછી જન્મ થાય પછી શાંતિ. એ જન્મ થાય પછી શાંતિ છે? એ તો ઉપાધિ વધવાની, કારણ કે લોક જ ઉપાધિનો છે. આ જગતનું બીજું નામ શું? તો કે સમસ્યા. એક હાંધો ને 13 તૂટે એનું નામ આ લોક, આ પૃથ્વી લોક, આ મૃત્યુ. મૃત્યુ લોક નામ જ આપ્યું મૃત્યુ. જે બધાનું જે જન્મે એનું મૃત્યુ થઈ જાય એનું નામ મૃત્યુ લોક. તોય માણા તમે વિચાર કરો, કઠણાઈ તો જોવો, હે દુર્ભાગ્ય તો જોવો, કે ખબર છે આપણી નજર સામે આ બધા મરી જાય છે. મારી નજર સામે ઘરના, પરિવારના, આજુબાજુના, અડોશી પાડોશી, ગામના, શહેરના, જગતના, દેશના માણસો ટપોટપ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે, મરી જાય છે, બધું મેલીને વહી જાય છે. તોય માણસ રાત દિવસ એના માટે જીવે છે. બોલો કે ભાઈ આ ધન કોઈ, આની પાસે 5 કરોડ રૂપિયા હતા પણ હારો ગયો તારે લઈ ન ગયો, આ મૂકીને વયો ગયો. ભેગું કર્યું હારા, એ કેટલી મહેનત, 18 કલાક કામ કરીને ભેગું કર્યું, હારો લઈ ન ગયો કાંઈ. આ 5 BHK નું આ મોટો ફ્લેટ ખરીદ્યો પણ હારો રહી ન શક્યો. 2-3 ગાડીઓ પાર્કિંગ મોટું કર્યું ને આ બધી ગાડીઓ ખડકી દીધી પણ હારો ફેરવી ન શક્યો. લે, હવે આપણી નજર સામે આવું થાય છે તો એ માણસ પાછો એમ કે એને 5 ગાડીઓ હતી ને આપણે 6 ગાડીઓ લાવો, કે એને 5 BHK આપણે 7 BHK કરો. હા, એને ખબર છે નજર સામે આપણા આ બધા વયા જાય છે ને એક દી હું વયો જવાનો છું, આ બધું આઈને પડ્યું રહેવાનું છે. હરિભજી લઈએ, હરિબીને કોઈ નહીં તેરા, સમજ નર હરિબીને કોઈ નહીં તેરા, 4 દિન કી ચાંદની અને ફિર અંધેરી રાત, આગે બહોત અંધેરા, સમજ નર હરિબીને નહીં કોઈ તેરા. વૈરાગ નથી થતો. બોલો એનું શું કારણ છે? માયા, કળિયુગનો પ્રભાવ, પૂર્વજન્મનું કર્મ, જે ગણો તે. એ માણસને ભગવાન સુધી પહોંચવા ન દે, ભગવાન ભજવા ન દે, શાંતિ લેવા ન દે, સંતોષી જીવન બનવા ન દે. સમજ્યા? એટલે ભગવાન આ બધી વાતો કરે છે કે આ જો હું કહું ને કદાચ મનાઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. ભગવાનનો લોક, ભગવાનની મૂર્તિ, ભગવાનના ચરિત્રો અને ભગવાનના મુક્તો, આ બધું નિર્ગુણ દિવ્ય છે, નિર્ગુણ છે, ગુણ નથી. તમોગુણ, રજોગુણ, સત્વગુણ તો આપણામાં છે, આ શરીરમાં છે, ઇન્દ્રિયો અંતઃકરણમાં છે, ભગવાનમાં નથી, ભગવાનના ધામમાં નથી, ભગવાનના મુક્તોમાં નથી. 3 ગુણથી પાર છે એટલે એને નિર્ગુણ કીધા. 3 દેહથી પાર છે, સચ્ચિદાનંદ રૂપ છે. હા, 3 શરીરથી પર એટલે એ બ્રહ્મ છે.
સર્વે મુક્તો માયાના ગુણોથી રહિત ને દિવ્ય તે સૌ અતિ સુખકારી છે. અક્ષર અમૃત નામ વેદ બદત જેહી બ્રહ્મપુર યહ હે મેરો ધામ સબ સામર્થ્ય સગુણ સહિત. વેદો જેને બ્રહ્મપુર કહે છે, વેદોમાં પણ અક્ષરધામનું વર્ણન છે. પુરાણોમાં, સ્કંદ પુરાણમાં, વિષ્ણુ ખંડમાં, વાસુદેવ મહાત્મામાં પણ અક્ષરધામનું વર્ણન છે. અક્ષરધામ કેટલું મોટું છે, ઉપર કેટલું, આજુબાજુમાં કેટલું છે, એની કોઈ ગણના ન કરી શકે. ગોલોક ધામનું વર્ણન આવે છે વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં, તો એમાં એનું માપ લખ્યું છે. આટલા યોજન આમ લાંબુ ને આટલા યોજન પહોળું ને આટલા યોજન ઉપર ને આટલું યોજન નીચે, એનું માપ લખ્યું છે. બીજા લોકના માપ, અક્ષરધામનું કોઈ માપ નહીં. અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એ અક્ષર અમૃત નામ વેદ બદત જીહ બ્રહ્મપુર, જેને વેદો બ્રહ્મપુર કે છે, બ્રહ્મપુર ધામ કે છે, બ્રહ્મલોક કે છે. હા, ઈ આપણા મહારાજનું ધામ છે. આપણે બધા ક્યાં જવાનું છે? બોલો રસિક દાદા, આપણે ક્યાં જવાનું છે? બધું જવાનું છે ને, પણ અહીંયા ધામ મનાય તો જ ત્યાં જવાય. હો કે હું અત્યારે ધામમાં બેઠો છું, લોયા ધામ એ અક્ષરધામ, એમ મનાય કે અહીંયા ભગવાન અને આ સંતો આ લોકના નથી, અક્ષરધામના છે, તો અક્ષરધામમાં જતા વાર ન લાગે. પણ એમ કે ભાઈ આ સંતો આ લોકના છે, આ તો બધું અહીં નહીં, નાશ થઈ જવાનું છે, આ બધું કાંઈ છે નહીં, એ જ સાચું, તો અક્ષરધામમાં જવાય નહીં પાછું. હો હા, પ્રથમના 9મા વચનામૃતમાં મહારાજે કીધું, જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા છે, પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એને મૂકીને અક્ષરધામના તેજોમય સ્વરૂપના દર્શનની ઈચ્છા રાખે કે મને જ્યાં સુધી એ તેજોમય સ્વરૂપ અક્ષરધામના મૂળ સ્વરૂપના દર્શન નથી થયા ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું, એમ જે માને છે, અને ન્યા ગયા પછી હું મુક્ત થયો અને ન્યા ગયા પછી જ મારું કલ્યાણ થયું, એમ જે માને, એના મોઢાની વાત ન સાંભળવી. કેમ? એને અહીંયા પર નિષ્ઠા જ નથી આ સ્વરૂપમાં. ઈ આ ને ઈ બે જુદું સમજે છે, એ બે જુદા નથી, એક જ છે. એટલે આ મૂર્તિનો એનો દ્રોહ થાય છે. એ પાપે કરીને ધામે પહોંચે નહીં કોઈ દી. એટલે ભગવાનના સ્વરૂપને પ્રગટ પ્રત્યક્ષ સમજવું એ જ છે આ. એટલે હવે જો અહીંયા મનાઈ ગયો કે હવે આ અક્ષરધામ જ છે, હું અક્ષરધામમાં જ બેઠો છું, હું અક્ષરધામની જ સેવા કરું છું, આ મુક્તો એ બધા અક્ષરધામના જ છે, હું અક્ષરધામનો જ છું, હું કાંઈ અક્ષરધામની બહાર નથી, અને મારાથી અક્ષરધામે કાંઈ બહાર નથી, તો અક્ષરધામમાં જવાની વાત નથી. અંત્યના બીજા પ્રમાણે જેને મરીને પામવા તે છતે દેહે મળ્યા એટલે એનું મુક્તિ એ છતે દેહે લ્યો, ઉધારાની વાત જ નહીં, આ છે એ જ એ છે. એટલે મરીને જેને પામવા હતા એ છતે દેહ મળી ગયા, તો એને મુક્તિની ક્યાં પછી રહી? ચાર પ્રકારના મુક્ત, ચાર પ્રકારની મુક્તિને પણ ભગવાનનો ભક્ત ઈચ્છતો નથી. એ નિષ્કામ ભક્ત જ્યારે થાય છે ત્યારે એને આ લોકની અંદર જ ભગવાન પોતાના અક્ષરધામનું સુખ, મૂર્તિનું સુખ, મુક્તોનું સુખ, સાનિધ્યનું સુખ, સામીપ્યનું સુખ બધું જ આપે છે, બધું જ આપે છે. સમજી ગયા તમે? એટલે કીધું યહ મેરો ધામ સબ સામર્થ્ય સગુણ સહિત, એ જેને વેદો બ્રહ્મપુર કહે છે, જેના અક્ષરને અમૃત એવા નામ છે, આ મારું ધામ છે ને. અક્ષર બ્રહ્મ સર્વ સામર્થ્ય ને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત છે. વહા નિવાસ સદેવ હમારા, દ્વિભુજ રૂપ નિર્ગુણ સાકારા. જીવ ઈશરુ માયા કાલા, પુરુષ પ્રધાન સબન કો પાલા. मैं सबको प्रेरक हूँ नियंता, सब मेरे वश में वर्तनता. अदु उद्भव स्थिति लय विस्मय अनेका,
सब इच्छा कारक में का, सब ઈચ્છા કારક મેં એકા. હું જ સૌનો પ્રેરક, હું જ નિયંતા છું. સૌ કોઈ મને આધીન છે. લ્યો, મને આધીન થઈને વર્તે છે. અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વગેરે બધું કેવળ મારી ઈચ્છાથી થાય છે. અમે નિર્ગુણ દિવ્ય દિભુ સાકાર સ્વરૂપે સદાય અક્ષરધામમાં નિવાસ કરીને રહીએ છીએ. અમે જ સર્વે જીવો, ઈશ્વરો, માયા, કાળ અને પ્રધાન પુરુષ વગેરે સૌનું પાલન કરનારા છીએ. મારી મરજી વિના તૃણ પણ તૂટતું નથી. આખે આખું જે પદ, ઓરડાનું ત્રીજું પદ, એ આમાં મઠાડી દીધું છે કવિએ. અને બહુ સાચી વાત છે. મારા ભજન વિના કોઈના ભવબંધન છૂટતાય નથી. હું જ્યારે જેવી ક્રિયા કરું ત્યારે જગતમાં કાળ પણ એવી રીતે પ્રવર્તે છે. અને જ્યારે અસુરોએ સંતોને મોટો ઉપદ્રવ જ્યારે કર્યો ને, જબ કિયા અસુર ઉપદ્રવ વારી તબ હમ શિક્ષા કરન બિચારી, ખટરસ નિયમ દિય સંતન કુન તબ ન મિલે ખટરસ દુર્જન કો. ભક્ત ચિંતામણીમાં પણ આ કથા આવે છે. જ્યારે અસુરોએ સંતોને મોટો ઉપદ્રવ કર્યો ત્યારે અમે અસુરોને દંડ દેવા વિચાર્યું. પછી અમે સંતોને ખટરસના એટલે કે 6 રસના ન ખાવાના નિયમ આપ્યા. ત્યારે દુર્જનોને અન્ન મળ્યું નહીં. મારા સાધુ ન ખાય, આ જગતમાં કોઈ ન મળે. લ્યો, સાધુને મૂકીને ખાય તો કડ ખાય ને કા ધૂળ ખાય. હા, મારા સાધુને મેં નિયમ આપ્યા તો જગતમાં રસ નીકળી ગયો બધો. બોલો, કોઈને ધાન ખાવા ન રહ્યું. બોલો, જ્યારે અજ્ઞાની અન્યાયી રાજાએ સંતોને સહાય ન કરી ત્યારે અમે જટા વધારી. તેથી તે રાજાઓ પ્રભાવહીન થઈ ગયા. આ છે ભગવાનની શક્તિ. ભગવાન કહે કે ભાઈ આને જીવાડો તો જીવે. હા, અને ભગવાન કે નથી આના કંઈ રહેવા નથી દેવું, તો એક પળ માત્રમાં બધો પ્રલય થઈ જાય. વળી દુષ્ટોનો નાશ કરવા માટે જ્યારે અમે અમારા શરીરમાં રોગ ધારણ કર્યો ત્યારે વિશ્વમાં સર્વત્ર મહારોગ ફેલાઈ ગયો. લ્યો, દુષ્ટોનો નાશ કરવા અમારા શરીરમાં રોગ અમે ધારણ કર્યો અમારી સ્વેચ્છાથી. અને ત્યારે જગતમાં, વિશ્વમાં બધે પ્લેગ ફેલાઈ ગયો હતો. એ વખતે મરકીના રોગો આવતા ને એ. અને ભગવાન પોતાના ભક્તના દુઃખને જોઈ નથી શકતા, સંતોના દુઃખને જોઈ નથી શકતા. એટલે જગતનો વિનાશ, પ્રલય એનાથી થાય છે. પાપ થાય ને, અને પાપે કરીને સંતો પીડાય. દુનિયાના પાપ જોવે ને એટલે સંતોને દુઃખ થાય. સમજ્યા? અરર, આવો કળિયુગ. અને સંતનું હૃદય દુખાય ને એટલે ભગવાન પછી સહેજ આમ જો આમ ખાલી આમ પલકારો, આંખનો પલકારો મારે. હા, આમ સહેજ આમ કરે ને તે આખી ધરતી, ત્રિલોક આ બધું ડગવા માંડે. ડગ માંડે. હે ભલે ને પછી 10 દિશાના દિગ્બાળો એના પોતાના પેલા પકડી રાખે છેડા, પણ તોય કોઈ એને કંટ્રોલ કરી શકે નહીં. આમ અંદરથી આમ 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 ઉપાડે ને જ્યારે દરિયામાંથી આમ ભગવાન આમ નીચેથી આમ ખાલી આમ ઝાલક મારે ને ત્યાં તો કેટલા દેશો ડૂબાડી નાખે. હે, કેટલા નગર નહીં, કેટલા ઝૂંપડા નહીં, કેટલા મકાન નહીં, કેટલાય દેશો ઉપાડી લે ખાલી આમ ઝાલક મારે ને ત્યાં. ખેરી નાખે, બધું ખતમ કરી નાખે, પ્રલય લાવી દે ભગવાન તો એમ. એટલે આવા ભગવાન છે. આગળની કથા આવતીકાલે કરશો. અત્યારે બધી જવાની તૈયારી છે. હમણાં ભક્તો આવશે એટલે પેલા પરવારી જઈએ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.